Profile of an effective listener. Research has shown that good listener. રિસર્ચ એટલે સંશોધન એવું કહે છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ જે લિસનર છે તે સારો શ્રોતા, સારો લિસનર હોવો જોઈએ. તો એના અમુક પોઈન્ટ્સ આપણને આપેલા છે, તે પોઈન્ટ્સની આપણે માહિતી લઈએ. કન્સિડર ધ લિસનિંગ ટુ બી એન ઓપોર્ચ્યુનિટી ટુ લર્ન સમથિંગ ન્યૂ. જ્યારે તમે સાંભળો છો ત્યારે તમારે એવો વિચાર કરવાનો છે કે તમને કંઈક નવું શીખવા મળશે, તો તમે આ વાતને ખૂબ સારી રીતના સાંભળશો. આર અવેર ઓફ ધ પર્સનલ પ્રેજ્યુડાઇસ એન્ડ કેન એવોઇડ જજિંગ ધ સ્પીકર. હવે જે સ્પીકર વ્યક્તિ છે તેના વિશે આપણા મગજમાં કોઈ પણ પૂર્વાગ્રહ આપણે નથી રાખવાના, અને કોઈ પણ વાતને એવી નથી રાખવાની કે તે શું બોલવા માંગે છે એ આપણને સમજાશે નહીં. તમે એનાથી સંપૂર્ણ અવેર છો, તમે એનાથી સંપૂર્ણ માહિતગાર છો તેમ સમજીને આપણે આ વાતનું સાંભળવાની છે. આર નોટ ઇન્ફ્લુઅન્સ બાય ધ વર્ડ્સ ફિલ્ડ વિથ ઇમોશન્સ. હવે શબ્દો શું છે તેને તમે નહીં પકડો, વાતનો ભાવાર્થ શું છે તે હંમેશા સમજવાનો પ્રયત્ન કરો. આર નોટ અપસેટ બાય ધ સ્પીકર એન્ડ યુઝ એની વર્ડ્સ. હવે સ્પીકર એટલે જે બોલવાવાળો વ્યક્તિ છે, જે સ્પીકર છે તે કોઈ પણ શબ્દો બોલે છે તેમાંથી અમુક શબ્દનો નકારાત્મક અસર થતી હોય, અમુક શબ્દનો નકારાત્મક વાતાવરણ ઊભું થતું હોય, તો તેને તમારા મગજમાં લેવાનો પ્રયત્ન ન કરવો. માત્ર તે કહેવા શું માંગે છે તે જ આપણે સમજવું જોઈએ. ઘણીવાર અમુક જાતિ, અમુક ધર્મ વિશેની વાતો આવે તો એમાં એવા શબ્દનું પણ ઉચ્ચારણ થાય કે જે આપણને સાંભળવા ન ગમતા હોય, પરંતુ ત્યાં કહેવાનો ભાવાર્થ શું છે તે સમજવો ખૂબ જ જરૂરી છે. લિસન ટુ ધી આઈડિયાઝ બિહાઇન્ડ ધી સ્પીકર્સ વર્ડ. કહેવા પાછળના શબ્દો પાછળનો અર્થ અને મંતવ્ય શું છે તે હંમેશા સમજવાનો પ્રયત્ન કરવો. યુઝડ ટાઈમ લેગ ટુ ઇવેલ્યુએટ વોટ ધે હિયર. યુઝ ધ ટાઈમ લેગ એટલે જે આપણે વાત સ્પીકર દ્વારા બોલવામાં આવે છે તે કયા સમય માટેની વાત છે, તે પરિસ્થિતિ શું છે તે સમજવી પણ ખૂબ જ જરૂરી છે. કન્સિયસલી નોટિસ સ્પીકર નોન વર્બલ બિહેવિયર. જ્યારે બોલવાવાળો વ્યક્તિ જે છે તે બોલતા તેનું બિહેવિયર, તેની વર્તણૂક શું છે તે પણ જોવું એ સારા લિસનરની એક ફરજ બને છે. નીચેની બાબતોથી સ્પષ્ટ થાય છે કે તમે ખૂબ સારા લિસનર છો. ફોલોઈંગ આર ધ બિહેવિયર ઇન્ડિકેટ દેટ યુ આર ગુડ લિસનર. મેકિંગ એન્ડ મેન્ટેનિંગ અ ગુડ એન્ડ કમ્ફર્ટેબલ આઈ કોન્ટેક્ટ. હવે જે સ્પીકર છે તેની સાથે તમે સતત એની આંખમાં આંખ નાખીને વાતચીત કરવાની તમે ક્ષમતા રાખતા હો. જો તમે કંટાળો અનુભવતા હો સ્પીકર જે બોલતો એમાં, તો તમે તેની સાથે આઈ કોન્ટેક્ટ મેચ કરી શકશો નહીં. તમે તેની વાતને સમજતા ન હો તો તમે આઈ કોન્ટેક્ટ મેચ કરી શકશો નહીં. રિફ્લેક્ટિંગ એપ્રોપ્રિએટ ફિલિંગ્સ ઇન ફેશિયલ એક્સપ્રેશન. હવે જે વ્યક્તિ બોલે છે તેના ઉપરથી આપણા ફેશિયલ એક્સપ્રેશન હકારાત્મક અને નકારાત્મક હોઈ શકે. તેના ફેશિયલ એક્સપ્રેશનને તમે સારી રીતના સમજી શકતા હોવો જોઈએ, અને તેની વાત સમજવાથી તમારા ફેશિયલ એક્સપ્રેશન પણ તેવા જ સારા હોઈ શકે. સિટિંગ, સ્ટેન્ડિંગ એન્ડ અટેન્ટિવ પોસ્ચર. તમે જે બેઠા હો, તમે જે ઊભા રહ્યો છો, તમે જે તમારી શારીરિક બધી કૃતિઓ રજૂ કરો છો. ઘણીવાર એવું થાય, આપણે કોઈ વ્યક્તિ જ્યારે બોલતા હોય તો આપણને સંભળવાની મજા ન આવતી હોય, તો તે સમયે આપણે આળસુ વ્યક્તિની જેમ બેસી રહીએ છીએ, અને ઘણીવાર આપણે ટટ્ટાર બેસીએ છીએ. ઘણીવાર આપણે આઈ કોન્ટેક્ટ મેળવીએ છીએ. ઘણીવાર આપણે આજુબાજુમાં કોઈ વાત કરતા હોય તેની અંદર આપણે નજર દાખવીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ સારો લિસનર હંમેશા એક્યુરેટ રાખે છે. ટર્નિંગ ઇન ટુ ધ સ્પીકર્સ લાઇન થ્રુ આઉટ. હવે જે બોલવાવાળો વ્યક્તિ છે, જે સ્પીકર છે, તે શું બોલે છે તે કન્ટિન્યુઅસ તમે એકધારું નોંધતા જતા હોવો છો. યુઝિંગ નાઉન્સ વર્બ્સ ઇન ધી સેમ કન્સ્ટ્રક્શન એન્ડ ધ સેમ ટેન્સીસ એઝ સ્પીકર. જે સ્પીકર, જે બોલવાવાળો વ્યક્તિ જે છે
એ વ્યક્તિની વાત તમે સમજતા હો ત્યારે તમારા મગજની અંદર પણ તે કયા નાઉનનો ઉપયોગ કરે છે, કયા વર્બનો ઉપયોગ કરે છે, કયા કાળનો ઉપયોગ કરે છે, આ બધી વસ્તુ તમે એવી જ રીતના કરો છો જેથી કરીને વાત વધુ સરળતાથી અને વધુ સારી રીતના સમજી શકાય. રિફ્લેક્ટિંગ ધ સ્પીકર્સ ટર્મિનોલોજી, બોલવાવાળો વ્યક્તિ જે છે એની પદ્ધતિ શું છે તેની ઉપર તમે સતત ભાર મૂકતા હો છો. યુઝિંગ એમ્પેથિક ક્વેશ્ચનિંગ ટેકનિક, ખૂબ જ સરળતાપૂર્વક અને તમને એવું લાગે કે જે સ્પીકર છે તેના પ્રશ્ન પૂછવા માટેનો આ યોગ્ય સમય છે, તો એવી રીતના તે સમયને સદ્ભાવનાનો ઉપયોગ કરી અને યોગ્ય ઉપયોગ કરી અને તમે પછી તેના પ્રશ્ન પૂછતા હો છો. આસ્કિંગ ઓપન એન્ડેડ ક્વેશ્ચન, જે જવાબ આપી શકાય તેવા જ પ્રશ્નો હંમેશા તમે પૂછો છો. સ્પીકરને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન તમે કોઈ વાર કરતા નથી. ઇન્ફોર્મિંગ ક્લેરિફિકેશન, અને તે પ્રશ્નો કેવા હોય છે તો કે ભાઈ ક્લેરિફિકેશન, સરળતાથી આપણે પ્રશ્ન પૂછીએ તેના સરળતાથી જવાબ આપી શકાય અને તેમાંથી બીજા બે લોકોને પણ કંઈક વધુ જ્ઞાન મળે તે ટાઈપના પ્રશ્ન પૂછવા. સમરાઇઝિંગ વોટ ધ સ્પીકર હેઝ સેડ, હવે જે બોલવાવાળો વ્યક્તિ છે, સ્પીકર છે, તેની વાતનો તમે એક સારાંશ કાઢો છો હંમેશા, એટલે તેને સમરાઇઝેશન કર્યું કહેવાય. ફોર એન એક્ઝિક્યુટિવ, the aim of good listener is not only to follow what the speaker is saying but also to get the problems of customer relations, employees relations and motivation. હવે જે સ્પીકર બોલે છે તે ખાલી સરળતાથી અને શાંતિથી સાંભળવું તે જ આપણો હેતુ નથી હોતો, પણ તેનું અનુસરણ કરવું, તેમાંથી પ્રશ્નોનું સોલ્યુશન ગોતવા, તારણો ગોતવા, કર્મચારીઓ સાથે તેમજ આપણી પાસે જે વસ્તુ ખરીદતા હોય છે તેવા લોકોને આપણે કસ્ટમર કહીએ છીએ, તે લોકોને ઉત્સાહિત કરવા, પ્રોત્સાહિત કરવા વગેરે કાર્યો જે છે તે આપણે લિસનર તરીકે ગોઠવવાના હોય છે. એડવાન્ટેજીસ જે છે, નંબર ઓફ એડવાન્ટેજીસ આર એટ ધેર ફોર ધ લિસનિંગ. A number of essential managerial skills involving the listening. The major reason of developing the effective listening is build relationship between the people. All the people need to be heard for their own emotions and being to create understanding among each other. હવે સિમ્પલી શું છે કે ભાઈ આપણે લિસનિંગ જે કરીએ છીએ, સાંભળીએ છીએ, તેના અમુક આપણને એડવાન્ટેજીસ, અમુક ફાયદા થતા હોય. તો આ કયા કયા પ્રકારના ફાયદાઓ થતા હોય છે? સાંભળવા માટે આપણી રિસ્પોન્સિબિલિટીઝ, આપણી જવાબદારી છે કે કોઈ વ્યક્તિ બોલે છે તેને આપણે શાંતિથી સાંભળવું. તો શાંતિથી સાંભળવાથી આપણને જે કાંઈ ફાયદા થાય છે, અહીં આપણે જે વાતચીત કરીએ છીએ તે બહુ મોટા અધિકારીઓ દ્વારા જે કાંઈ બહુ જાહેર જનતાના ભાષણ કરવામાં આવતા હોય તેની જ વાત નથી. ધંધાકીય એકમોની અંદર જે કાંઈ આપણે વાતચીત કરતા હોય છે તે પણ તેની અંદરથી આપણને શું ફાયદા થાય છે. ધારો કે તમે કોઈ કંપનીની અંદર કામ કરો છો તો તમારા મેનેજર દ્વારા તમને કોઈ વાતની માહિતી આપવામાં આવે છે. તો આ માહિતી આપવે, એ માહિતી જો તમે શાંતિથી સાંભળેલી નહીં હોય તો માહિતી ઉપરનું અનુસરણ તમે યોગ્ય રીતના કરી શકશો નહીં. તો અહીં એવી વાત છે કે આપના ઉપરી અધિકારી આપણને જે માહિતી આપે છે તે જો ખૂબ સારી રીતના તમે સાંભળો તો તેના અમુક તમને એડવાન્ટેજીસ થાય છે, એના અમુક તમને લાભ થાય છે. તે કયા પ્રકારના લાભ હોય છે જે આપણે નીચે મુજબ જોઈએ છીએ. ગુડ લિસનિંગ હેલ્પ ટુ નો ધ ઓર્ગેનાઇઝેશન. જ્યારે સારામાં સારું તમે લિસનિંગ કરો તો આખી ઓર્ગેનાઇઝેશન એટલે આખી સંસ્થા જે છે એ કેવા પ્રકારનું વર્તણૂક તમારી સાથે દાખવે છે, ક્યાં આગળ તમારે વાતચીત ખૂબ કેરફુલી એટલે સાવચેતીપૂર્વક કરવી જોઈએ, ક્યાં આગળ ખોટી અફવાઓ ફેલાય છે, આ બધી વસ્તુ વિશેની માહિતી તમને મળી જતી હોય છે. ગુડ લિસનિંગ હેલ્પ ટુ મેક બેટર પોલિસીઝ. સારી નીતિઓના ઘડતર કરવા માટે, જો તમે કંપનીમાં મેનેજર જેવી ઊંચી પોસ્ટ ઉપર કામ કરતા હો, અથવા તમે કંપનીના માલિક છો, અથવા તમે એક એવા હોદ્દા ઉપર કામ કરો છો કે જ્યાંથી તમારે અન્ય લોકોની પણ સાવચેતી રાખવી પડે છે, અન્ય લોકોને પણ સાંભળવા પડતા હોય, તો તમામ લોકોના આઈડિયા, તમામ લોકોની પોલિસી, તમામ લોકો સાથે કેવી રીતની વર્તણૂક દાખવી તે બધી જ વસ્તુ વિશે આપને માહિતી મળતી હોય છે. ગુડ લિસનિંગ મોડિફાઈઝ કમ્પ્લેનિંગ ધ એમ્પ્લોઈઝ. હવે જે એમ્પ્લોઈઝ છે, જે તમારા કર્મચારીઓ છે, સમટાઈમ ઇટ માઇટ હેપન દેટ એમ્પ્લોઈઝ મેક ડિસ્પ્યુટ્સ. તમારા જે કર્મચારીઓ જે છે ડિસ્પ્યુટ્સ એટલે કે ઝઘડાઓ કરતા હોય છે. સમટાઈમ ધ પ્રોબ્લેમ્સ આર
નોટ ઇઝી ટુ સોલ્વ. એ ઘણા એના જે પ્રોબ્લેમ હોય છે એ સરળતાથી સોલ્વ થઈ શકે એવા હોતા નથી. તો 1 by 1 જે કર્મચારીઓ વચ્ચે ઝઘડા થયા હોય છે તેને એક પછી એક શાંતિથી સાંભળી અને પ્રશ્ન શું ઉદ્ભવ્યો છે તેના ઇનડેપ્થ એના ઊંડાણમાં જઈ અને તમે પ્રશ્નોનું નિરાકરણ જે છે એ શાંતિથી કરી શકતા હોય છે. ગુડ લિસનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર ધ સક્સેસ ઓફ ઓપન ડોર પોલિસી. હવે લિસનિંગ જ્યારે તમે સારું કરો છો, સાંભળો છો વ્યવસ્થિત અને સારું, ત્યારે તમે ઓપન ડોર પોલિસી એટલે ખુલ્લા બારણાની નીતિ ગુજરાતીમાં કહીએ તો તમે અપનાવી શકો છો. તમે હંમેશા બધી વાતને ન્યુટ્રલ વેથી જુઓ છો, એટલે બધી જ વસ્તુને તમે સરખી રીતના જુઓ છો. કોઈ વસ્તુમાં તમે તમારો અંગત લાભ જોતા નથી. બધી વસ્તુ જેવી રીતના યોગ્ય હોવી જોઈએ તેવી જ રીતના તમે યોગ્ય જુઓ છો. સામાન્ય વ્યક્તિની તમે કદર કરો છો. તો સારી રીતના સાંભળવાથી તમે ઓપન ડોર પોલિસી લિસનિંગની અંદર અપનાવી શકો છો. ગુડ લિસનિંગ હેલ્પ ટુ સ્પોટ સેન્સિટિવ એરિયાઝ બિફોર ધ આઉટકમ એક્સપ્લોઝિવ. અત્યારના સમયગાળાની અંદર આપણે જોઈએ તો જ્યારે કોઈ પણ વાર મેનેજમેન્ટ કોઈ પણ પ્રકારના નિર્ણયો લે તો અમુક વાર એવું થાય કે ભાઈ બધા જ જે લીધેલા નિર્ણય છે એ આપણે ઇઝીલી એક્સેપ્ટ ન કરી શકતા હોય, સરળતાથી સ્વીકારી ન શકતા હોય. ઉદાહરણ તરીકે અત્યારની સિચ્યુએશનમાં ગવર્મેન્ટ એવું કે શાળા કોલેજ જે છે ત્યાં આગળ વિદ્યાર્થીઓ રૂબરૂ જઈને ભણી ન શકીએ. તો અમુક વાર એવું થતું હોય કે અમુક ચેપ્ટર્સ એ રીતના હોય, અમુક લેક્ચર્સ એ રીતના હોય કે જે આપણે ફેસ ટુ ફેસ ભણીએ તો જ આપણને હેલ્પફુલ થતા હોય. તો આવા સમયગાળાની અંદર આપણે ગવર્મેન્ટની જે વાત છે તે સાચું એનું સાતત્ય શું છે તે સમજીએ તો આપણને એની ખરેખર આઉટકમ, ખરેખર શું કામ ગવર્મેન્ટ આવો નિર્ણય લીધો તેના વિશેની માહિતી મળતી હોય છે. અને કોઈ પણ પ્રકારના ડિસ્પ્યુટ એટલે કે ઝઘડાઓ અથવા કોઈ પણ પ્રકારની નેગેટિવિટી આપણા માઇન્ડની અંદર આમાં રહેતી નથી. ગુડ લિસનિંગ ફોર્મ્સ અ બોન્ડ ઓફ રિસ્પેક્ટ. સામાન્ય રીતના જ્યારે લિસનિંગ સારું હોય છે, સરળતાથી આપણે કરીએ છીએ, ત્યારે સારું લિસનિંગ કરતા હોય એને કારણે પર્ટિક્યુલરલી કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ જે છે એ અરાઇઝ થતા નથી. જેન્યુઅન લિસનિંગ જનરેટ રિસ્પેક્ટ, રિપોર્ટ્સ, ટ્રસ્ટ બિટવીન ધ સ્પીકર એન્ડ લિસનર. જે વ્યક્તિ બોલે છે તેના પ્રત્યે આપણા મગજમાં કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રહેતો નથી. જો વાત આપણે શાંતિથી સાંભળેલી ન હોય તો ઘણીવાર એવું થાય કે વાતમાં જે કંઈ અર્થ હોય એનો આપણે અનર્થ કરી બેસતા હોય. ગુડ લિસનિંગ ઇન્ક્રીઝ ધી પ્રોડક્ટિવિટી. પ્રોડક્ટિવિટી એટલે ઉત્પાદન ક્ષમતા થાય. પણ જ્યારે વાત તમે સરળતાથી શાંતિથી સાંભળેલી છે ત્યારે આખી થીમ, આખી પદ્ધતિને તમે સમજેલા છો. ઉદાહરણ તરીકે કોઈ કોમ્પ્યુટરનો ટીચર છે એ તમને કોમ્પ્યુટરના કમાન્ડ જ્યારે સમજાવતો હોય છે તો એ સમયે તમે આખો કમાન્ડ જે છે એ પ્રોપર રીતના સમજાવો તો તમે કોમ્પ્યુટર પર બેસીને કામ ખૂબ જ સરળતાથી અને ઝડપથી કરી શકતા હો છો. ફોર એક્ઝામ્પલ, when a teacher teaches you any sum at that time, if you do not pay full attention at that time, you cannot able to make the sum with ease. In other way, if you have paid full attention at that time, it is easy for you to calculate the sum with ease. Good listening can claim. Good listening can calm people down. Focus on listening helps both the speaker and the listener stay calm. તમારે જો શાંતિથી કોઈ વાતને સમજવી હોય તો પૂરતું ફોકસ એટલે સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ. સંપૂર્ણ ધ્યાન આપવાથી, સંપૂર્ણ સારી રીતના સાંભળવાથી તમે વાતને ખૂબ જ સરળતાથી અને ઝડપથી તમારા મગજની અંદર ઉતારી શકતા હો છો. ક્રાઇસિસ કોઈ પણ પ્રકારના ઉદ્ભવતા નથી, એટલે કોઈ પણ પ્રકારની વાતની અછત ન રહે. ગુડ લિસનિંગ ઇન્ક્રીઝ ધ કોન્ફિડન્સ. જ્યારે તમે વસ્તુ સારી રીતના અને સાચી રીતના સાંભળેલી છે, કોઈ પણ વસ્તુની થિયરી સારી રીતના તમે સાંભળેલી છે, તો એ વસ્તુને જ્યારે તમારે અનુસરણ કરવાનું થાય, એ વસ્તુને જ્યારે તમારે અમલમાં મૂકવાની થાય, એટ ધેટ ટાઈમ યુ કેન હેવ અ કોન્ફિડન્સ ટુ ડુ ધ વર્ક. ફોર એક્ઝામ્પલ, when a person teaches you how to drive a car, at that time, if you pay full attention at that time in theory and practical, and after that words, when you sit on a driving seat, at that time you feel
full of confidence because you have heard what the person and what the tutor is explained you. Good listening increase the accuracy. તમારી ચોકસાઈ, કામની ચોકસાઈ જે છે એ ગુડ લિસનિંગના કારણે વધતી હોય છે. તમે સારી રીતના વસ્તુ સાંભળેલી છે તો તમારા કામની અંદર વધુ ચોકસાઈ રહેશે. જો તમે સરખી રીતના વાત સાંભળેલી નથી તો કામ કરતી વખતે મિસ્ટેક્સ એટલે કે ભૂલ થવાના ચાન્સીસ વધતા રહે છે. તો આ લિસનિંગની અંદર જે આવતા આપણને એડવાન્ટેજીસ હતા તેની વાત આપણે કરી.